રાજ્યમાં મે મહિનામાં ઇતિહાસનું કદાચ સૌથી મોટું માવઠું પડ્યું છે અને માવઠાની ગતિવિધિઓ હજુ આજના દિવસે પણ યથાવત રહેવાની છે। આજે પણ રાજ્યમાં અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે। ગઈકાલે વિસનગરમાં વરસાદ પડ્યો હતો, એની સાથે સાથે ઊંઝા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, અરવલ્લીના ભિલોડામાં વરસાદ પડ્યો, સાબરકાંઠાના ઈડરમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો, રાજકોટના કોટડા સાંગાણીમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો અને ખેતરોમાં પાણી ભરાયા હતા, જૂનાગઢમાં પણ વરસાદ પડ્યો હતો, અમરેલીમાં પણ વરસાદ પડ્યો હતો, ગોંડલમાં પણ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ, બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ હતો। તાપમાન ચોક્કસથી ઘટ્યું છે, પણ હવે આજે વરસાદની શું પરિસ્થિતિ રહેવાની છે એના વિશે વાત કરવાની છે। મારી પાછળ તમે વિન્ડીની સ્ક્રીન જોઈ રહ્યા છો અને વિન્ડીની સ્ક્રીન પ્રમાણે વિન્ડી એવું કહી રહ્યું છે કે આજે એટલે કે 11મી તારીખે બપોરે 1 વાગે આજે વિસ્તારો તમે જોઈ રહ્યા છો જામનગર આસપાસના એટલે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે, દ્વારકા, જૂનાગઢ, ઉના, એ બધા જે વિસ્તારો છે અહીંયા વરસાદ પડવાની શક્યતા, પોરબંદર, ભાણવડ, સલાયા એ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। બહુ જ મોટી સિસ્ટમ આપણા ત્યાંથી પસાર થઈ છે, હવે એ સિસ્ટમ મધ્યપ્રદેશ બાજુ ગઈ છે એટલે ઇન્દોર, ભોપાલ એ બધા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। પણ આપણે ત્યાં આજના દિવસે પણ આ જે સિસ્ટમ છે દેખાઈ રહી છે, એના છૂટાછવાયા અસર છે દેખાઈ રહી છે, એટલે સલાયા, જામનગરના અમુક વિસ્તારો, જૂનાગઢ, અમરેલી, ઉના, આ જે બધા છે, મહુવા, ભાવનગર, અહીંયા છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે, ખાસ પોરબંદર, દ્વારકા અને સલાયામાં વિન્ડી બતાવી રહ્યું છે। આ સિવાય કચ્છના પણ અમુક વિસ્તારોમાં વરસાદ, ગાંધીધામ છે, ભડલી છે, નલિયા છે, માંડવી છે, આ જે બધા વિસ્તારો છે ત્યાં નીચે એ બધા વિસ્તારોમાં, મુન્દ્રામાં, માંડવીમાં એ બધી જગ્યાઓ પર વરસાદ પડે, ભરૂચમાં પણ છૂટાછવાયા વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે અને અમદાવાદમાં પણ વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે, એવી આગાહી વિન્ડી દ્વારા કરવામાં આવી છે। એટલે આજે 1 વાગ્યા સુધીની આ પરિસ્થિતિ છે। 1 વાગ્યા સુધી ગુજરાતના સૌરાષ્ટ્રના જે દક્ષિણના વિસ્તારો છે એની સાથે સાથે આ દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડે, ત્યાર પછી સ્થિતિ સામાન્ય થતી જશે અને ત્યાર પછી 6 વાગ્યા સુધીમાં રાજકોટ, ચોટીલા, જામનગર, ગોંડલ, જસદણ, બોટાદ એ બધા વિસ્તારોમાં અને પછી એ જે છે ઉપર જશે એટલે કુંડા છે, સુરેન્દ્રનગર, થાન, મોરબી, વિરમગામ, અમદાવાદ એ બધા વિસ્તારોમાં, ખંભાતમાં એ બધી જગ્યાઓ પર અહીંયા પણ વરસાદ પડે, ધોળકામાં, અમદાવાદમાં એવી પણ શક્યતાઓ છે। સાંજે 6 વાગ્યા આસપાસ એવું વિન્ડીની સિસ્ટમમાં બતાવી રહ્યું છે। એટલે સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રના ઓલમોસ્ટ વિસ્તારોમાં સવારથી સાંજ છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે। એની સાથે સાથે પછી એ સિસ્ટમ આ તરફ જઈ છે એટલે અમરાવતી અને બધી જગ્યાઓ પર વરસાદ પડશે। પછી 12 તારીખે સંભવતઃ વરસાદની કોઈ શક્યતાઓ નથી, કેમ કે મોટાભાગની સિસ્ટમ છે એ પસાર થઈ ચૂકી છે। 12 તારીખે ક્યાંક વરસાદ પડે એવી શક્યતા છે। સુરત, વલસાડ, નાસિકમાં અત્યારે વિન્ડી દેખાડી રહ્યું છે, જામનગરમાં, થાનમાં એ રીતે, એટલે છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા પડે એ પ્રકારની શક્યતા 12 તારીખે પણ, અને પછી સ્થિતિ સામાન્ય થશે તો પછી ફરી પાછો ગરમીનો રાઉન્ડ શરૂ થાય એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે। હવામાન વિભાગ છે એ શું કહી રહ્યું છે? હવામાન વિભાગે ઓફિશિયલ એમનો જે મેપ જાહેર કરે છે એમાં કયા કયા વિસ્તારોમાં આગાહીની વાત કરી છે, એમાં કયા કયા વિસ્તારોને ધ્યાન રાખવાની શક્યતાઓ છે આજના દિવસે, તો હવામાન વિભાગની ઓફિશિયલ પ્રેસ નોટ ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધી તો હવામાન વિભાગે આગાહી કરી હતી કે 3 કલાકમાં ભારે વરસાદ પડશે, એ જ પ્રમાણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। હવે જોવાનું એ રહેશે ગઈકાલે અલર્ટ આપ્યા પછી આજે હવામાન વિભાગ 11 તારીખ માટે શું આગાહી કરી રહ્યું છે। તો 11 તારીખ માટે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડે એવી શક્યતાઓ છે। 12 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર એ સહિતના જે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગની આગાહી છે। આ 12 તારીખનો હવામાન વિભાગનો મેપ, જ્યાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા એ વિસ્તારોમાં હવામાન વિભાગે આગાહી કરી છે। પંચમહાલ, દાહોદ છે,
વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, આણંદ છે, નર્મદા છે, સુરત, તાપી, આ જે આખો પટ્ટો છે ત્યાં વરસાદની શક્યતા છે આવતીકાલે. અને રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ આગાહી છે. હવામાન વિભાગે ગઈકાલે એલર્ટ આપ્યું હતું આણંદ, ભરૂચથી લઈને દક્ષિણ ગુજરાતના નીચેના પટ્ટામાં અને રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ ને ભાવનગરમાં. તો એ પ્રમાણે ગઈકાલે વરસાદ પડ્યો છે. આજે 11 તારીખે હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની છે અને મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ છે. એટલે છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે. અને ત્યાર પછી 12 તારીખ માટે પણ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, એ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ અને ઉપર પટ્ટામાં પણ વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ છૂટાછવાયા સ્થળો પર પડે એવી શક્યતા છે. આવતીકાલે પણ પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને પછીની જે અપડેટ હશે એ હવામાન છે એ જાહેર કરશે હવામાન વિભાગ. એટલે અમે તમારા સુધી પહોંચાડીશું. હજુ પણ આજે અને આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. ત્યાર પછી કદાચ બની શકે કે પરિસ્થિતિ બદલાય અને એ સિસ્ટમ સમગ્ર પસાર થઈ ગઈ હોય તો પછી રાજ્યમાં ફરીથી એકવાર ગરમીનો એક રાઉન્ડ શરૂ થાય એ પ્રકારની શક્યતા રહેવાની છે. તમારા ગામ, તમારા શહેર વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને અમને જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.